તો ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947નો મુખ્ય ઉદ્દેશ શું છે? એમાં ઓપ્શન એ માત્ર કામદારોને પગાર આપવો, ઓપ્શન બી ઔદ્યોગિક શાંતિ જાળવવી અને વિવાદોનું નિવારણ કરવું, ઓપ્શન સી ફેક્ટરીઓ બંધ કરવી, ઓપ્શન ડી માત્ર માલિકોના ફાયદા માટે. મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે બી ઔદ્યોગિક શાંતિ જાળવવી અને વિવાદોનું નિવારણ કરવું. આ એક્ટનો ઉદ્દેશ માલિક અને કામદાર વચ્ચેના સંબંધો સુધારવાનો અને વિવાદો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવાનો છે. મિત્રો, તો આનો જે મુખ્ય ઉદ્દેશ છે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટનો, એ માલિક અને કામદારો વચ્ચે સમન્વય જળવાઈ રહે અને એના કામકાજ છે એ રેગ્યુલર અને સુલભતાથી ચાલ્યા રાખે. અને જો કામદાર અને માલિક વચ્ચે કોઈ વખત કોઈ ઘર્ષણ થાય, કોઈ પ્રશ્નો કે વિવાદ ઊભા થાય તો એનું શાંતિપૂર્વક અને ડાયલોગથી નિવારણ લાવી શકાય, એનો આ મુખ્ય ઉદ્દેશ છે. મિત્રો,